શ્રીવાસુદેવ વિમલા મૃતધામવાસં નારાયણં નરકતારણનામધેયં શ્યામં સિतं દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે. સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિ હરિકૃષ્ણશ્ચ સહજા નંદઃ કૃષ્ણોસ્તુ મે હૃદિ સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. ઉત્સવ કરી અન્નકૂટનો ચાલ્યા ભાડરથી ભલી ભ્રાત કર્યું જવા મન કચ્છમાં જમના વડે જઈ રહ્યા રાત. ભક્ત ત્યાં છે ભલા દાદા ભાઈ તેની બેન નામે મોટી બાઈ તેણે સેવા કરી સારી પેર માવો ત્યાંથી ગયા ઝાંઝમેર. કળશની કથા આપણી ચાલે છે ને. ભાડેરમાં શ્રીજી મહારાજ અન્નકૂટનો ઉત્સવ પણ કર્યો. અહિંસા ધર્મનો નિષેધ કર્યો. કાંઈ પણ ભૂત પ્રેતની તકલીફ થાય તો મલિન દેવતાના મંત્ર કે સ્તોત્રના પાઠ કરવાની મહારાજ ના પાડી. ગમે એવો પરંપરાનો રિવાજ હોય પણ જેમાં હિંસા થતી હોય એવી પરંપરા મહારાજ કે અમારા આશ્રિતોએ બંધ જ કરવી. ગમે એવી પરંપરા હોય. કોઈ પણ દેવ દેવી છે એ હિંસાને ઈચ્છતા નથી મહારાજ કહે. એવી ઘણી બધી વાતો શ્રીજી મહારાજ ભાડેરમાં કરી. અન્નકૂટનો ઉત્સવ કર્યો. હવે મહારાજને કચ્છમાં જવું છે. બહુ ઉતાવળ છે ને. લોજમાં ખબર તાણ હતી લોજથી જવાની. કચ્છમાં જવા માટે ઈ બાજુ રસ્તો લીધો મહારાજે. જમનાવડ ગયા. ગામ છે જમનાવડ. ત્યાંના ભક્ત દાદાભાઈ મોટી બાઈ માવો ભગત મહારાજને રાજી કર્યા. પછી મહારાજ ત્યાંથી ઝાંઝમેર ગામમાં ગયા છે. ત્યાંના બ્રાહ્મણ હતા અંબારામ કરીને. સત્સંગનો ગુણ હતો. સત્સંગી તો નહોતા પણ ગુણ હતો. પણ મહારાજને ભાવથી જમાડ્યા હો. દૂધ પાક ને સરસ મજાના પૂરી ને ભજીયા ને સ્વાદિષ્ટ બહુ ભાવથી જમાડ્યા. જમીને પછી મહારાજ બેઠા એના ઘરે. સભા થઈ. થોડા થોડા ભક્તો હશે આમાં આવ્યા. મહારાજને ત્યાં સભા આવીને બેઠા. પછી અંબારામ મહારાજને પૂછ્યું, મહારાજ જીવ ભગવાનને કેમ ઓળખી શકે? એનો જવાબ દો. જીવ ભગવાનને ઓળખે કેમ? તો મહારાજે આમ કર્યું અને કરાવી સમાધિ. ગયા અક્ષરધામમાં. ત્યાં તો જી છે જોવા મળે.
હે ભગવાનની ઓળખાણથી મારા ઘરે આવ્યા એ તો અક્ષરધામનો નાથ છે કે લ્યો, સાક્ષાત પરબ્રહ્મ જે મારા ઘરે બેઠા છે. હું એને પૂછું છું ભગવાન કોણ ઓળખાય? ભગવાનને જ. જેવા સમાધિમાંથી જાગ્યા એટલે ભગવાન પુરુષોત્તમ નારાયણનો સંપૂર્ણ એને નિશ્ચય થયો અને કંઠી બાંધી અને પાક્કા સત્સંગી થયા. બસ હવે મહારાજ તમારું જ ભજન કરવું છે. હો એ મહારાજ બધું બતાવ્યું, 24 અવતારો બધા મહારાજના સ્વરૂપમાં લીન થાય, પ્રગટ થાય. ભગવાન શ્રીજી મહારાજના સ્વરૂપમાં બધા અવતારો લીન થાય, પ્રગટ થાય. પણ મહારાજ કોઈ પણ અન્ય સ્વરૂપમાં લીન થયા હોય ને એવી તમને ક્યાંય વાત જોવા નહીં મળે. એટલે સર્વોપરી ભગવાન એ રીતે છે મહારાજ. પછી શ્રીજી મહારાજ ત્યાંથી ચાલ્યા છે, કાલાવડ ગામ ગયા. ત્યાં ખત્રી યાદવને ઘેર મહારાજ રોકાણા, એને સેવા કરી. ત્યાંથી શ્રીજી મહારાજ વણથલી ગયા છે. ત્યાંથી થઈ અને મોડા ગામ ગયા છે. હવે બિલકુલ કચ્છ બાજુ મોડા, અલિયાબાડા, શેખપાટ એ બધા બાજુ બાજુના બધા ગામડા. તો મોડા ગામના હરિભક્તો મહારાજને સામે આવ્યા છે. દાજીભાઈ, બાપુભાઈ, રણમલજી, આ બધા ક્ષત્રિય ભક્તો, જો સજ્જુબા ને જીવબા ને બહેનો, બધા સારો સત્કાર કર્યો. મહારાજ ત્યાં રહી અને પ્રબોધિની એકાદશી કરી. જો દિવાળી ત્યાં કરી અન્નકૂટ, આવતા આવતા અહીંયા પ્રબોધિની આવી તો સમયો કર્યો. એ આજુબાજુના ગામડામાંથી હરિભક્તોને બોલાવ્યા. પછી ત્યાં એક સરસ મજાની મોટી નદી છે, મોડા અને અલિયાબાડા ગામની વચ્ચે. બે વખત અમે દર્શન કર્યા છે ત્યાં કને. ત્યાં કર્મદીનો ગુનો છે. ગુનો એટલે ધ્રો, કર્મદીનો ગુનો નામ. એમાં મહારાજ નાયા. પછી થોડુંક આથમણા એક કુંડી છે, હજી દ્રશ્ય તો છે, એમાં પણ શ્રીજી મહારાજ એ પ્રસાદીની કરી. ત્યાં તો બાજુમાં અલૈયા ગામ, ત્યાંના કેટલાક હરિભક્તો આવીને વિનંતી કરી કે મહારાજ કાર્તિકી પૂનમ અમારે ત્યાં કરો, કે 2 દિવસની વાર છે. મહારાજ કે બહુ સારું, હાલો. હરિભક્તોને રાજી કરવા કચ્છમાં જવાની તાણ તો છે, સમજાના, પણ હરિભક્તો કે તો ના તો પડાય નહીં. શ્રીજી મહારાજ કાર્તિક પૂનમ અલૈયા ગામમાં જઈને કરી છે. એ બધો ઉત્સવ થયો. હવે હરિભક્તોને બધાને રાજી કર્યા. હવે મહારાજ જ્યાંથી કચ્છમાં જવું છે તો અમદાવાદથી એક ગણપતભાઈ કરીને કાગળ લઈને આવ્યા, અમદાવાદથી. અને રામદાસ સ્વામીનો કાગળ હતો અને મહારાજને કાગળ આપ્યો છે. પત્ર વાંચી હસ્યા હરી જ્યારે, મુક્તાનંદે પૂછ્યું એમ ત્યારે. એવો પત્રમાં મર્મ છે કેવો, જે વાંચીને હસવા જેવો. કાગળ વાંચીને મહારાજ હસ્યા. મુક્તાનંદ સ્વામી કે મહારાજ એવો વળી કેવો કાગળ છે કે તમને હસવું આવ્યું? મહારાજ કે હસવું આવે એવો છે કે શું છે? મહારાજ કે અમદાવાદમાં ઉપાધિ થઈ, સમજ્યા ને? અભાગી અસુરો આપણા સદાવ્રત તોડી નાખે છે. અહીંયા પણ મહારાજ કે તોડવા માંડ્યા છે. સાધુને મારે છે, પીડે છે, સદાવ્રતમાં રહેલા સાધુને. અને ગુજરાતમાં રઘુનાથ દાસ દખો કર્યો મહારાજ કે. રામદાસ સ્વામીએ પત્રમાં એવું લખ્યું હતું, મહારાજ કે મુક્તાનંદ સ્વામીને રઘુનાથ દાસ આપણાથી વિરુદ્ધ થઈ અને બધો પ્રચાર શરૂ કર્યો છે, ઊંધો ઉપદેશ શરૂ કર્યો છે. વિસનગરમાં જઈ ત્યાં બધા હરિભક્તોને ભેગા થઈ અને એવી વાતો કરે છે કે જુઓ, હું રામાનંદ સ્વામી છું. શું કે? હું રામાનંદ સ્વામી છું. રામાનંદ સ્વામી પોતાનું બધું ઐશ્વર્ય મારામાં નાખી ગયા કે લ્યો, બધો પાવર મને દીધો છે. મારે વિશે તમે રામાનંદ સ્વામીની ભાવના કરો, રામાનંદ સ્વામીનો શોખ કરવાની હવે કોઈ જરૂર નથી, લ્યો. અને મુક્તાનંદ સ્વામી છે કે નીલકંઠ બ્રહ્મચારી, એ તો નાના છે, એમાં કાંઈ નથી. ભાઈ એમ કે બાજુ
પોતાનો મહિમા ગાય મહારાજનો અને મુક્તાનંદ સ્વામીનો. એ તો કે મારાથી છોટા છે કે હો, મેં રામાનંદ સ્વામીને બહુ સેવ્યા છે. આવું હરિભક્તોની આગળ વાતો કરે. મારા જેટલી સેવા કોઈએ નથી કરી, એટલે મારે માથે તેથી હાથ થાપ્યો, મને ગાદીનો વારસો આપ્યો. બ્રહ્મ વિદ્યા મને જ ભણાવી, તથા મોક્ષની રીત બતાવી. રામાનંદ સ્વામી મારા ઉપર 2 હાથ મૂક્યા કે એવી કૃપા મારા ઉપર સ્વામીની. ગાદીનો વારસો પણ સ્વામી મને સોંપી ગયા છે, બ્રહ્મ વિદ્યા પણ સ્વામી મને જ ભણાવી છે, જીવાત્માઓને કલ્યાણ કરવાનો પાવર, મોક્ષની રીત પણ સ્વામી મને બતાવી છે. આવો પોતાનો મહિમા ગાવા માંડ્યો. લો, મહિમા ગાતો તો કાંઈક લિમિટમાં ગાય તો વાંધો નહીં, મારો ઓવર જાય ના હાલે ને. તે હરિભગતમાં કાંઈક તો બુદ્ધિ હોય ને, એ સમજી ગયા કે આ મીઠા વગરનો માલ છે, કે સમજાય કે નહીં. વિસનગરના હરિભક્તો કે તમારી અમને જરૂર નથી, કે બા હાલો કાઢ્યા રીતસર લ્યો વિસનગરમાંથી રઘુનાથ દાસને. એ કે આ ખોટો રામાનંદ અમને નથી જોતો, કે હો તમે નીકળો બસ અહીંયાથી. હરિભક્તોએ કાઢી મૂક્યો. તો પછી અમદાવાદમાં આવ્યો પાછો, અમદાવાદમાં પ્રચાર શરૂ કર્યો. કંઈક ને પોતામાં વારી પણ લીધા. પોતે નાગર, યાતનો નાગર હતો. નાગરિયા હોશિયાર બહુ થાય પાછા, સમજે ને. રાજકારણ રાજાના કારભાર પણ એ કરતા. નાગર બ્રાહ્મણ, બહુ હોશિયાર બ્રાહ્મણની જાત, અને હવાદિયા બહુ પાછા. તો એ પોતે નાગર બ્રાહ્મણ, એટલે કેટલાક નાગર બ્રાહ્મણો હતા સત્સંગી, એને વારી લીધા. કેટલાક જેતલપુરના સત્સંગી હતા, એને પણ પોતામાં વારી લીધા. બોલવાનો બહુ મીઠો અને બહુ હોશિયાર. કેટલાક હરિભગતને ભરમાવ્યા. રામાનંદ સ્વામી બધું આને જ દીધું હશે કે શું કેવો. એટલે રામદાસ સ્વામીએ મહારાજને પત્રમાં લખ્યું કે મહારાજ, એકવાર તમે અમદાવાદ આવી જાઓ અને આ કંઈક હરખું કરો, પછી ભલે કચ્છમાં જવું હોય તો જાજો, કે અહીંયા બધું સમાધાન તમે આવશો તો થશે, નહીતર કાંઈ નહીં થાય કે હો. એવો પત્ર મહારાજ ઉપર આવ્યો, અને એ પત્ર વાંચીને મહારાજ હસ્યા. મુક્તાનંદ સ્વામી કે મહારાજ, જો મેં તમને પહેલાં કીધું હતું કે રઘુનાથ દાસ છે મૂળથી અભિમાની છે. જો હરબાઈ ને વાલબાઈ હતા, એ બહુ માથાકૂટ કરી હતી, મહારાજને સત્સંગમાંથી વિમુખ કર્યા. આ હજી રહી ગયો તો પાછો, અને કાઢ્યો નહીં સત્સંગમાં એથી. મુક્તાનંદ સ્વામી કે મહારાજ મૂળથી અભિમાની છે રઘુનાથ દાસ, એ ક્યાંય હરખું નીજ કરે કે હો, એ દખો જ કરશે. તો આપણે ગુજરાત જવું પડશે, કે નહીતર એ હરિભક્તોને સુખે હરિભજન કરવા નહીં દે. કે લ્યો ગુજરાતમાં શાંતિ કરી અને પછી આપણે કચ્છમાં જાય. કે લ્યો હવે કચ્છમાં જતા જતા ત્યાં પોગી ગયા હતા. ત્યાંથી સીધું કચ્છમાં જવાય લગભગ. વળી ત્યાંથી પાછા વર્યા. સમજ્યા ને. સત્સંગને શાંતિ તો કરવી પડે. મહારાજ રામાનંદ સ્વામીએ મહારાજને બધો ભાર સોંપ્યો છે આખા સત્સંગનો. એટલે શ્રીજી મહારાજ સમૈયામાં આવેલા હરિભક્તોને બધાને રજા દીધી. સંત મંડળને સાથે લઈ અને મહારાજ થોડીક અમદાવાદ તરફ વળાંક લીધી. હો, પણ સીધા નહીં. હવે રસ્તામાં જેટલા ગામડા આવે ને હરિભક્તોને રાજી કરતા કરતા તમાસણ ગામ ગયા, ત્યાંથી જાડિયા ગયા, બપોરા ગામ, ડાંગર ગામ, ત્યાં ખીમા પટેલને ઘેર ઉતર્યા. અને એના ફળિયામાં સરસ મજાની પીપળનું ઝાડ હતું. તો મહારાજને ઈંડોળો બનાવીને ઝુલાવ્યા ભક્તજનો. મહારાજ કે તમે ઈચ્છા પૂરી કરો બસ, હો અમે તમારે માટે છીએ. કે ભગવાન કોને માટે આવ્યા આ પૃથ્વી ઉપર? એના માટે આવ્યા. બોલો, અક્ષરધામમાં કંઈ ખોટ પડી હતી કે ભગવાનને પૃથ્વી ઉપર આવવું પડે? મહારાજે કીધું, અમે જો ને આવ્યા તમ કારણે તન ધરી, મનવાણી પહોંચે નહીં રહે, નેતિ નેતિની ગમ કરી. માટે અમારા દાખડા સામે જોજો સહુ મળી,
અન્ય વાસનાયંતરે કોઈ રાખશો માં કહું વળી. સમજાય છે ને બરોબર? અમે તમારે માટે આ પૃથ્વી પર આવ્યા છીએ. મન વાણી પહોંચે નહીં રહે નેતિ નેતિ નિગમ કરી અમે ત્યાંથી આવ્યા છીએ, અક્ષરધામમાંથી. મનનું કામ નથી અક્ષરધામનું વર્ણન કરી શકે, વાણી બોલી ન શકે કે અક્ષરધામનું સુખ છે કહી શકે. ઈ મન વાણીને અગમ છે. અને અહીંયા આવીને કેટલા દાખલા કર્યા તમારે માટે મહારાજ. અમારા દાખલા અમે તો જોજો અમે શું કર્યું તમારે માટે. 7 વર્ષ સુધી વનમાં, અને આ સત્સંગમાં પણ એક ઠેકાણે ઠરીને મહારાજ બેઠા નથી હો. દિવસે ને રાતે ને વાડીઓ પોગે ને ખરામાં કામ કરતા ત્યાં પોગે ને રાતના 12 વાગે કમાડ ખખડાવે, ખોલજો મહારાજ આવ્યા, બોલો. આવું બધું સમજા ને. ક્યારેક કોઈક એકાદ હરિભગત ભેગો હોય નહીં તો એકલા હાલ્યા આવે. ક્યારેક વાહન હોય, ઘોડો હોય, કાંઈક હાંઢીઓ હોય, કાંઈક બળદગાડું હોય, કંઈક ઉઘાડે પગે હાલ્યા આવે. પહેરવા ન હોય, કંઈક કાંટા વાગી જાય. બોલો, કંઈક કાંટા વાગતા ને મહારાજને 18 ભેગા વાગતા. એકાદોક નહીં, આપણે તો એકાદોક વાગે તો ભારે પડે. કરણીભાઈ મહારાજને કાંટા કાઢ્યા તો કેટલા 18 કાંટા નીકળ્યા. માંડવીમાં આપણે એક પ્રસાદીનું સ્થળ છે, ત્યાં કોઈ હરિભગતને મહારાજ કે કાંટા બહુ વાગી ગયા, કાઢ્યા તો 18 કાંટા નીકળ્યા. 18! આપણે તો 1 વાગ્યો તો પેલો એને કાઢી પછી આપણે હાલી. તો મહારાજ કે તમારે માટે આવ્યા છીએ. અન્ય વાસના અંતરે કોઈ રાખશો માં કહું વળી. નર ને નારી, નારી ને નરની જો પુત્રની પ્યાસ રહી તો બહોળા પુત્ર પુરુષ મળશે, થાશે ફજેતી બહુ સહી. વાસના જો રહી ગઈ, ઘણું મળશે સંસાર આખો ઘણો બધો. મારો મૂકી આસરો જે વિષય સુખ ને વંશશે, નહીં પામે સુખ સ્વપ્ને સામું પડ્યા દુઃખમાં પચશે. મને મૂકીને તમે એમ કે સુખી થઈ જશો, નહીં થવાય. હેરાન થઈ જશો, દુઃખી થઈ જશો મહારાજ કે. એટલે મહારાજ ગામો ગામ ફરે છે. એ ભક્તજનો ઝાડમાં હિંડોળ બાંધીને મહારાજને ઝુલાવે. ક્યાંક નદીમાં નાવા જાય સંતો ભક્તજનો ભેડા. પછી મહારાજ ખીરસરા ગામમાં ગયેલા છે, ત્યાં એક રાત રોકાઈને ખાંભા ગામમાં ગયા. ત્યાંથી ગોંડળમાં દેવાજી દરબાર હતા, સારું સન્માન કર્યું. મહારાજ એને ત્યાં પધાર્યા. એક ગરીબ ભગત હતો, રત્નો કડીઓ કરીને, સમજ્યા. એ મહારાજ પાસે આવે ને કે તમે તો કેવા છો? રાજ નિવાજ કીધા મહારાજને. ગરીબ નિવાજ નહીં, રાજ નિવાજ. કે રાજા મહારાજાના ઘરે ઉતરો કે અમારે જવાના ઘરે ના આવો. મહારાજ કે હાલ તારા ઘરે હારી લે, ના નહીં જરા હો, હાલ તારા ઘરે. કે મહારાજ એના ઘરે જઈને રાત રોકાણ. લો એક રાત રત્ના કડિયા ને ત્યાં. મહારાજ કે મારું નામ રાજ નિવાજ નહીં, મારું નામ તો ગરીબ નિવાજ છે. હા, મારું નામ ગરીબ નિવાજ. વિદુરજીની ભાજી જમીને પ્રભુ રાજી થયા હતા. પછી મહારાજ ગોંડળથી રૂપાવટી ગામ ગયેલા છે. ત્યાં એક વોકડો, ગંગાજળીયો વોકડો, એમાં મહારાજ નાયા છે. સંધ્યા વંદન વગેરે કરીને મહારાજ મોવઈ ગામ ગયા. ત્યાંના ભક્તજનોએ સંતોને સરસ મજાની સુખડી દીધી, રસ્તામાં ટીમણમાં કામ આવે એવી. પછી ભગવાન શ્રીહરિ ત્યાંથી બંધિયા ગામ ગયેલા છે. બંધિયામાં મૂળુભાઈ દરબાર, પાક્કા સત્સંગી, સમજ્યા ને. પેલા વાલા સત્સંગી થવા આવ્યા ને, મહારાજને કે સત્સંગી થાઉં પણ એક શરત. મહારાજ કે એ સત્સંગી થવામાં શરત હોય? તો કે હા. તો મને હોકો જોશે પીવા જો. મહારાજ કે પીજો, તમને છૂટી. બસ શું કે તમને હોકો પીવાની છૂટી. કે સત્સંગી થાવ, લો અમારા ભેડા હાલો, સત્સંગ કરો, પાઠ પૂજા કરો, તિલક ચાંદ બધું કરીશ, પણ હોકો પીશ. મહારાજ કે પીજો, છૂટી તમને. પછી શું થયું? મહારાજને હોકો પીવા ના ન પાડી, સમજ્યા ને. હોકો એને બહુ પ્રિય.
તમે જોયો હોકો આવે, બીડી તટલી હોકો ઓડો લાંબો આવે. મેં પાણી ભર્યું હોય આમ હોય, આમ સીધો દાંડો હોય ને પછી આમ ઊંચું હોય, આમ ઉપર કોલસા નાખે, નીચે પાણી ભર્યું હોય વાંકિયામાં, પછી ચૂસ મારે ને તો પાણીમાંથી પસાર થઈને હવા આવે માહિતી. પેલું તમાકુ ભરતા હશે, પછી માથે કોલસા નાખે, હળગે, એમાંથી ધુવાડો આવે જોરદાર, નસો ચડે. હોકા નનકડા આવે પણ રાજાઓ મોટા મોટા રાખતા, આટલા કે આવે ને આવડા લાંબા આવે. પ્રિય કેટલા ચાંદીથી મઢાવે હોકાને, બોલો ચાંદીના પત્રથી મઢાવે ડિઝાઇન કરી, એટલો પ્રિય હોકો. એકવાર મહારાજની સાથે જવાનું થયું મૂળભાઈ દરબારને. મહારાજ કે હાલો અમારે ભેગા હાલો. એને મારે ને ઘોડા માથે બેઠે બેઠે હોકો પીવા જોઈએ. બોલો તમે, ઘોડા માથે બેઠા જાય અને હોકો ગગડાવતા જાય. મહારાજ ને બધા કાઠી ભક્તો આગળ હોય, આ છેલ્લી બાકી હાલે, સમજ્યા ને? કારણ કે ધુવાડો કાઢવો કરો ને, ધુવાડો કાઢવાનો ટેવ, વચમાં પછી શોભે નહીં, છેલ્લી બાકી આવે. તે સત્સંગીના ગામના આવે હો, સત્સંગીના ગામના આવે તો એ બધા છોરા રમતા હોય ને, એ મહારાજ આવે જસમનાળ જસમનાળ, બધા છોરા કહે જસમનાળ જસમનાળ કે, સમજાય ને? ઓલું છેલ્લી મૂળભાઈ દરબાર આવે ને, ઓ આ તો હોકા વાળો એકલો, એને જસમનાળ નક્કી કોઈ સમજાય કે નહીં? જસમનાળ નક્કી હતી, દરબારને માઠું લાગ્યું, સમજા? બધા છોરા બધાને જસમનાળ કે, મને જસમનાળ ને કીધો કે કારણ શું? આ હોકો. મેં હોકામાંથી ખીચ ચડી, ગામ બારે જઈ અને હોકાને એક નદીમાં પથ્થર હતો ને એમાં પછાડીને ભાંગી ભૂકો કરી નાખ્યો. ખપે નહીં કે તું મને ગયેલો, છૂટી જ ગયો હોકો. બોલો કે ગામના છોકરા મને જસમનાળ નક્કી ગયેલો, ના જોઈ હોકો કાઢી નાખ્યો એને. મહારાજને ખબર હોય કે પીવા દો, પોતે નીકળી જશે, કે નીકળી જાય, સમજ્યા ને? એવા દરબાર બહુ પાકા પાછા મહારાજને દરબારમાં પધરાવ્યા છે. સારામાં સાર રસોઈ બનાવી મહારાજને જમાડ્યા. પછી મહારાજ સભા કરી છે.